સમાચાર વિસ્તારથી। ગુજરાતમાં ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, જેમાં એક નામ હીરા ઉદ્યોગકાર ગોવિંદ ઢોળકિયાનું નામ પણ છે। ગોવિંદ ઢોળકિયાને ડાયમંડ કિંગ તરીકે ઓળખવામાં આવે છે। ગોવિંદ ઢોળકિયા મૂળ અમરેલી જિલ્લાના દૂધલા ગામના વતની છે। 13 વર્ષની ઉંમરે તેઓ 1964માં સુરત આવી ગયા હતા અને હીરા ઉદ્યોગમાં તેમની સફર શરૂ કરી હતી। આજે હીરા ઉદ્યોગમાં દેશ વિદેશમાં તેમનું નામ જાણીતું છે। ગોવિંદ ઢોળકિયા સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે। વર્ષ 2022માં ગોવિંદ ઢોળકિયાની આત્મકથા ડાયમંડ આર ફોરએવર સો આર મોરલ્સ નું વિમોચન કરવામાં આવ્યું હતું। આ આત્મકથામાં તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમણે શૂન્યથી શરૂઆત કરી અને કરોડોની કિંમતની કંપની બનાવી અને હીરાનો વેપાર બેલ્જિયમથી ભારતમાં લાવ્યા હતા। ગોવિંદ ઢોળકિયાએ તેમની આત્મકથામાં જણાવ્યું હતું કે તેઓ તેમના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે 1964માં પહેલીવાર સુરત આવ્યા હતા, પરંતુ તેમનું કંઈક અલગ અને મોટું કરવાનું સપનું હતું। તેમણે હીરાના વ્યવસાયમાં પોતાની કારકિર્દીની શરૂઆત હીરા પોલિશ કરીને કરી હતી। તેમની પ્રથમ સફળતા ત્યારે મળી જ્યારે તેમણે 1970માં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ SRKની સ્થાપના કરી, જે પાછળથી વિશ્વની સૌથી મોટી હીરા કટિંગ અને નિકાસ કરતી કંપની બની। આજે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડનું મૂલ્ય $1 અબજથી વધુ છે। પોતાની આત્મકથાના વિમોચન પર ગોવિંદ ઢોળકિયાએ કહ્યું હતું કે આ પુસ્તક દ્વારા મારા જીવનના એક મહત્વપૂર્ણ ભાગ, સંઘર્ષ અને વ્યવસાયિક સફરની ફરી મુલાકાત કરવાનો આનંદ છે। આપણામાંના દરેક જીવનના જુદા જુદા અનુભવો છે જે આપણા વર્તમાન અને ભવિષ્યને આકાર આપે છે, અને આ પુસ્તક દ્વારા હું મારા જીવનના અનુભવો દરેક સાથે શેર કરવા માંગુ છું, જેથી દરેકને ખાતરી મળી શકે કે પ્રમાણિકતા અને નૈતિકતાની મદદથી જીવનમાં મોટી સફળતા મેળવી શકાય છે અને તે અપાર સંતોષ આપે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવિંદ ઢોળકિયાની આત્મકથાને પ્રેરણા સ્ત્રોત ગણાવી હતી। તેમણે કહ્યું હતું કે બાળપણની ઘટનાઓ, પ્રાથમિક શિક્ષણ અને વ્યવસાયિક મોરચે કૌશલ્ય વિકાસ સુધીની માહિતી આ આત્મકથામાં સંકલિત કરવામાં આવી છે। આ પુસ્તકનું શીર્ષક બતાવે છે તેમ નૈતિકતા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જે આજના સમયમાં યુવાનો માટે ખૂબ જ જરૂરી છે। મને આશા છે કે આ પુસ્તકને વાચકોનો ઘણો પ્રેમ મળશે અને તેઓ પણ વાંચીને પ્રેરણા મેળવશે। આવો રાજ્યસભા માટે જેમનું નામ જાહેર થયું છે એવા ગોવિંદભાઈ ઢોળકિયા શું પ્રતિભાવ આપવા માંગે છે? હવે એમાં એવું છે ભાઈ, હું તટસ્થ છું, એ તો જીવનભર તટસ્થ જ રહેવાનો છું। કેમ કે મારા વિચારો પોઝિટિવ છે, તટસ્થ છે, પણ જે જવાબદારી આવે એ સ્વીકારવી જ પડે। એટલે જવાબદારી જ્યારે આવે ત્યારે હું જવાબદારી પૂરેપૂરી સ્વીકારીશ। રાજનીતિમાં કાંઈ મહેચ્છા નહોતી અને હજીએ કાંઈ એવી કોઈ કરવાની મહેચ્છા નથી અને કોઈ જીવનમાં નહોતી। એટલે મારે તો ભગવાનની દયાથી આ જે કાંઈ છે અત્યારે એ બધું વધારે ભગવાને આપ્યું છે। મહેચ્છા તો કોઈ છે જ નહીં કે અત્યારે જેને કહેવાય ભરપૂર જીવન જીવો છો અને આના રીતે જીવન પૂરું થાય। લોકો માટે દેખો, સર્વે જના સુખીન સંતુ। લોકોને આપણીથી જે આપણી હારે હાલે એને કેવી રીતે ફાયદો થાય, આપણા સંપર્કમાં આવે એને કેવી રીતે ફાયદો થાય, અને આપણાથી કદી પણ કોઈને થોડું પણ દુઃખ ન થાય, બસ એ ભાવના રહી છે જીવન પર્યંત, આ ભાવના રહેશે। સમગ્ર વિશ્વમાં આજે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતની સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરી કે જ્યાં 12 માસ વેલેન્ટાઇન્સ ડે હોય છે, અહીંના રહીશો માટે હંમેશા પોતાના જીવનસાથીને પ્રેમનો અહેસાસ કરાવતા રહે છે। આ શેરી પ્રેમનું પ્રતીક બની છે। 1800ની વસ્તી ધરાવતી શેરીમાં 80 જેટલા યુગલોએ પ્રેમ લગ્ન કર્યા છે। વર્ષોથી આ શેરી પ્રેમ ગલીથી ઓળખાઈ રહી છે। વેલેન્ટાઇન ડે નિમિત્તે આજે તમને અમે લઈને આવ્યા છીએ સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલા કાછિયા શેરીમાં। અહીંયા મોટાભાગના કાછિયા સમાજના લોકો વર્ષોથી રહે છે। એક સમાજથી આવતા હોવાથી સૌ કોઈ લોકો એકબીજાથી પરિચિત છે।
તે જ કારણ છે કે અહીંના લોકો મોટાભાગે લવ મેરેજ કરે છે. આજે પણ અહીં પ્રેમ લગ્નમાં લોકો વિશ્વાસ રાખે છે. શેરીમાં 1800થી વધુ કાછિયા સમાજના લોકો બાપ દાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે અહીં પેઢીથી પેઢી લોકો પ્રેમ લગ્ન કરતા આવ્યા છે, જ્યાં આજે પણ આ શેરીમાં 70થી 80 જેટલા એવા કપલો છે જેમણે પ્રેમ લગ્ન કર્યા છે. આજે પણ તમામ દાંપત્ય જીવનમાં સુખેથી સહપરિવાર જોડે જીવન વ્યતીત કરી રહ્યા છે. કાછિયા શેરીમાં રહેતા લોકોનું કહેવું છે કે કાછિયા સમાજના લોકો અહીં બાપ દાદાના સમયથી સ્થાયી થયા છે. અગાઉની પેઢીએ પણ પ્રેમ લગ્ન કર્યા છે. ત્યારથી માંડી આજ દિન સુધી અહીં લોકો પ્રેમ લગ્નમાં વિશ્વાસ રાખે છે. મોટાભાગના કાછિયા સમાજના લોકો એકબીજા સાથે એક પરિવારની જેમ રહેતા આવ્યા છે. એક જ સમાજથી આવતા હોવાના કારણે સૌ કોઈ લોકો એકબીજાથી અહીં પરિચિત હોય છે. એક જ મોહલ્લામાં રહીને એક જ મોહલ્લામાં પરણેલા છે. પછી પિયર બી મોહલ્લામાં અને સાસરું બી મોહલ્લામાં 70થી 80% કપલ એવા છે. એનું કોઈ રીઝન નહીં, બધા એકબીજાની સાથે એવા સંકળાયેલા હતા કે ધીરે ધીરે અમુક ઉંમરે એકબીજાની નજીક આવી જાય અને એકબીજાની સાથે ફૂલ્લી ઓફર કરી દે કે ભાઈ તમારે લગ્ન કરવા છે મારી જોડે, એ લગ્ન થઈ જાય છે. આ શેરીનું નામ પ્રેમ ગલી તરીકે ઓળખાય છે કારણ કે 90% વસ્તી અમારા સમાજની જ છે ને મેં પણ મારું સાસરું સામસામે જ છે. ખાલી 10 પગથિયા ચાલુ એટલે મારું સાસરું આવી જાય છે. એકી બૂમે એમ સામે પણ જતી રહું છું, સાસરી વાળા બૂમ પડે તો ત્યાં પણ જતી રહું છું. અહીં મોટા ભાગના અમારી ન્યાતના પ્રેમ લગ્ન કરે છે કે પછી અંદર કરી આપે છે કારણ કે બંને એકબીજાને પરિચિત હોય છે, એ હિસાબે બધા અંદર કરી આપે છે. શેરીમાં જ રહેતા યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાય ત્યારે વડીલો દ્વારા એક પરિવારની જેમ વાતચીત કરી પ્રેમ લગ્ન કરાવે છે. આજ દિન સુધી કરાવવામાં આવેલા પ્રેમ લગ્ન દરમિયાન દાંપત્ય જીવનમાં છૂટાછેડા થયા હોય તેવો એક પણ કિસ્સો બન્યો નથી. પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો થાય ત્યારે વડીલોની મધ્યસ્થી અહીં સુખદ સમાધાન કરાવવામાં આવે છે. સૈયદપુરાની કાછિયા શેરીમાં આજે આવા 70થી 80 જેટલા કપલો છે જેમણે પ્રેમ લગ્ન કરી આજે પણ સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ અહીંના વડીલો છે, જેમની ઉંમર આજે 50થી 60 વર્ષ વચ્ચેની છે, છતાં પતિ પત્ની સુખ અને શાંતિ તેમજ પ્રેમથી રહે છે. તે જ કારણ છે કે સુરતની કાછિયા શેરી એક રીતે પ્રેમ ગલી તરીકે પણ ઓળખાય છે. દેશ વિદેશમાં આજ દિવસને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વાપીની એક શાળા દ્વારા આજના દિવસને અનોખી રીતે ઉજવવાનું નક્કી કરાયું હતું અને શાળા દ્વારા બાળકો માતૃ પિતૃ પૂજન કરે એવું આયોજન કરીને દેશભરમાં એક અનોખી મિસાલ કાયમ કરવામાં આવી છે. દેશ અને દુનિયામાં આજે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ 14 ફેબ્રુઆરીને પ્રેમીઓનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે પ્રેમીઓ એકબીજાને ગુલાબનું ફૂલ આપી પોતાના પ્રેમનો ઇકરાર કરતા હોય છે. આમ પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળ ઘેલી બનેલી આજની નવી પેઢીને ભારતીય સંસ્કૃતિથી ઉજાગર કરવા માટે વાપીની જ્ઞાન ગંગા શાળાના આજના દિવસે વેલેન્ટાઇન ડેની ઉજવણીને બદલે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યું હતું. આવનાર નવી પેઢીને અત્યારથી જ વેલેન્ટાઇન એટલે કે પ્રેમીઓનો દિવસ નહીં પરંતુ પોતાના માતા પિતાને પૂજવાનો દિવસ તરીકે ઉજવવામાં આવે આ પ્રકારની પ્રેરણા આપવામાં આવી હતી. શાળા પરિસરમાં યોજાયેલા માતૃ પિતૃ પૂજન વિધિમાં શાળાના 1000થી વધુ બાળકો અને તેમના માતા પિતા આ પૂજામાં જોડાયા હતા, જ્યાં બાળકોએ પોતાના પૂરા ભક્તિ ભાવપૂર્વક પોતાના માતા પિતાની પૂજા આરતી કરી હતી. આ પ્રસંગે પૂજા વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. આમ વાપીની આ જ્ઞાન ગંગા શાળામાં છેલ્લા 11 વર્ષથી 11મી ફેબ્રુઆરીના દિવસને માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ શાળાના બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમાજમાં આજના દિવસે એક નવો રાહ ચીંધવાનો પ્રયાસ કર્યો હતો. શાળામાં થયેલી આ ઉજવણીને શાળાના બાળકો અને તેમના વાલીઓએ પણ આવકારી હતી. 14 ફેબ્રુઆરીએ આજે સમગ્ર વિશ્વ વેલેન્ટાઇન ડેના રૂપે મનાવે છે, પરંતુ આપણા બાળકોને જે ભારતીય સંસ્કૃતિની સમજ આપવા માટે અમે આજના દિવસે જ માતૃપિતૃ પૂજન તરીકે મનાવીએ છીએ, જેનો હેતુ એ છે કે બાળકોને ભારતીય સંસ્કૃતિની સમજ પડે અને પશ્ચિમી સંસ્કૃતિમાં જે ફર્સ્ટ લવ હોય છે, જેને 10, 15, 20 કે 2 મહિનાનો લવ હોય છે, એને જ પોતાનું જીવન સમજી બેસે છે. તો અમારા બાળકોને સમજાવવા માગીએ છીએ કે માતૃપિતૃ પૂજન દ્વારા જે બાળકો
ને માતા પિતાએ જે સેક્રિફાઈડ કર્યું છે એમના જીવનમાં એમનું મહત્ત્વ સમજાવવા માટે અમે આ માતૃપિતૃ દિવસની ઉજવણી કરીએ છીએ. અમારી શાળામાં જે તરીકે અમે બધા જ વિદ્યાર્થીઓ માતા પિતાની પૂજા કરી, આ અમને બહુ ગમ્યું. મને અમારી મનની તૃપ્તિ પણ મળી કે જેમ આજના યુવા લોકો એકબીજાને ફૂલ આપીને વેલેન્ટાઇન ડે ઉજવીએ છીએ, તેમજ અમે અમારી જ્ઞાનગંગા શાળામાં અમે આજે માત્ર માતા અને પિતાનો આશીર્વાદ લીધું અને અમે સમજ્યું કે આજનું મહત્ત્વ શું છે. અને વેલેન્ટાઇન ડે મીન્સ અમારી શાળામાં અમે શીખવીએ છીએ કે આજના દિવસ 14 ફેબ્રુઆરી નો વેલેન્ટાઇન દિવસ છે અને તેના બદલે માતૃપિતૃ દિવસ પૂજન દિવસ છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર માતા પિતાની ભક્તિ અને સેવા ભગવાનની પૂજા કરતાં પણ ઉપર માનવામાં આવે છે અને એના માટે અનેક ઉદાહરણ આપના ધર્મ અને શાસ્ત્રોમાં જોવા મળે છે. ત્યારે વિદેશી કલ્ચર ત્યાગીને મૂળભૂત સંસ્કારનું સિંચન થાય એવા હેતુથી દેશભરમાં આ રીતે શાળામાં માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું અનુકરણ થવું જોઈએ. સુરત શહેરમાં અકસ્માતોની સંખ્યા વધતા સુરત પોલીસ અને સામાજિક સંસ્થાઓ દ્વારા ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમમાં સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ ઝંપલાવવામાં આવ્યું છે. સરદાર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કામદારો જેમની પાસે કોઈપણ પ્રકારની અવરજવર માટેના સાધનો હોતા નથી અને તેઓ પોતાના કામ પર જવા માટે અને આવવા માટે સાયકલનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે ઘણીવાર લાઇટના અભાવે આ મજદૂર સાયકલ સવારો મોટી ગાડીઓના અડફેટે ચડતા હોય છે અને ક્યાંક ને ક્યાંક તેમને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. તે અનુસંધાને સરદાર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે ટ્રાફિક પોલીસે પણ આ સાયકલ ઉપર રિફ્લેક્ટર લાઇટ લગાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. જે અનુસંધાને આશરે 500થી પણ વધુ સાયકલોને આ રિફ્લેક્ટર લાઇટ લગાવવામાં આવી હતી. આ બાબતે કામિની ડુમ્મસવાલા કે જેઓ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ટ્રાફિક અવેરનેસ અને એજ્યુકેશનના ચેરપર્સન સાથે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે જ્યારે અમે આ નાના વર્ગના કર્મચારી સાયકલ સવાર આ રિફ્લેક્ટર લાઇટ લગાવવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં બહુ ઓછા લોકો આ રિફ્લેક્ટર લાઇટ લગાવતા હતા, પરંતુ જ્યારે તેમને આ રિફ્લેક્ટર લાઇટની વિશેષતા જણાવાઈ અને આનાથી તેમને થતા ફાયદાઓ વિશે વાત કરી ત્યારે મોટી સંખ્યામાં સાંજના સમયે જ્યારે આ મજૂર વર્ગના લોકો કામ પર જતા હતા તે લોકો થોભી ગયા હતા અને પોતપોતાની સાયકલ પર આ રિફ્લેક્ટર લાઇટ લગાડવાનું નક્કી કર્યું હતું. આજે અમે ડિંડોલી બ્રિજ પાસે ઉભેલા છીએ અને ત્યાં 500 થી વધારે સાયકલોને રિફ્લેક્ટર લગાવ્યા. જે વર્કર્સો રોજ નાઇટ ડ્યુટી પર જાય છે અને જે દિવસની શિફ્ટ કરીને રાત્રે પાછા આવે છે એ લોકોની સાયકલને મોટા વ્હીકલોની લાઇટમાં દેખાતી નથી કે આ સાયકલ જઈ રહી છે અને એક્સિડન્ટ થતા અટકે અને સાયકલ વાળા દેખાય, એના માટે અમે સાયકલની પાછળ રિફ્લેક્ટર લગાવે છે. અમે 5 વાગ્યાથી લઈને અમે ઉધના પણ ઉભેલા હતા, ઉધના ડિંડોલીનો બ્રિજ ચડવાના પહેલા, અને ત્યાં આગળ પણ અમે 500 થી વધુ અમે રિફ્લેક્ટર લગાવ્યા સાયકલોને અને અહીંયા પણ 500 થી વધુ સાયકલોને રિફ્લેક્ટર લગાડી અને દરેક વર્કર્સ બહુ જ ખુશ થઈ ગયા. એ લોકોએ સવાલ કર્યા કે મેડમ આ શેના માટે, ત્યારે એ લોકોને અવગત કર્યા. જ્યારે સાયકલ પર રિફ્લેક્ટર લગાવાયા બાદ ત્યારે કેટલાક સાયકલ સવાર તેમનો અને ટ્રાફિક વિભાગનો ધન્યવાદ પણ કર્યો હતો, કારણ કે લોકોને પોલીસ વિશેની જે માનતા હોય છે તેમાંથી ભિન્ન થઈને જ્યારે ટ્રાફિક પોલીસ આ કામ કરતી હોય છે તેથી આ તમામ સાયકલ સવારે તેમનો ધન્યવાદ કર્યો હતો. વધુમાં કામિની ડુમ્મસવાલાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ 3 દિવસ સુધી ચાલશે અને જેમાં હજારોની સંખ્યામાં જે સાયકલ સવારો છે તેમને ટ્રાફિક એવરેજના મુદ્દે આ રિફ્લેક્ટર લાઇટ લગાડવામાં આવશે. એક તરફ સુરત પોલીસ પોતાની સાખ સુધારવાના પ્રયત્ન કરે છે તો કેટલાક અમલદારો પોતાનો રોફ જમાવવા અને પોતાની ખોટી સાખ ઉપજાવવા નિર્દોષ અને અસહાય નાગરિકોને નિશાન બનાવી પોતે બહાદુરીનું કામ કરતા હોય એવું સાબિત કરવાની કોશિશ કરાઈ રહી છે. એવી જ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં પોતાના પુત્ર સાથે બનેલ ઘટનામાં પોલીસ પાસે ન્યાયની માંગ સાથે ઉપવાસ આંદોલન કરી રહેલા પિતાને પોલીસે જેલમાં પૂરી દીધા છે. પોલીસને બર્બરતાનો વધુ એક કિસ્સો ડિંડોલીથી પ્રકાશમાં આવ્યો છે. ગત 16 જાન્યુઆરીના રોજ એક ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં સ્કૂલના ધાબા પર 2 વિદ્યાર્થીઓ જોડે પતંગના દોરાની સફાઈ માટે સ્કૂલ સંચાલકે મોકલતા બંને ભાઈઓને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં હજી સુધી એક ભાઈની હાલત ગંભીર છે અને તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.
આશરે 1 મહિનાનો સમય વીતવા આવ્યો છતાં પુત્રને ન્યાય ન મળતા અંતે પિતાએ આમરણાંત ઉપવાસ પર બેસવાનું નક્કી કર્યું અને ગતરોજ સાંજના સમયે પુત્રના ન્યાય માટે પિતા આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી પિતાને કસ્ટડીમાં લઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. આના પરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે જો તમે તંત્ર વિરુદ્ધ અવાજ ઉઠાવશો તો તંત્ર તમારા પર સામ દામ દંડ ભેદ તમામ પ્રકારના હથિયારો ઉગામી શકે છે, જે ડિંડોલી પોલીસનો એક જીવતો નમૂનો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડિંડોલી વિસ્તારના આવેલી શારદા યતન સ્કૂલની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં શાળાના સંચાલક દ્વારા શાળામાં અભ્યાસ કરતા બંને ભાઈઓને ઉત્તરાયણ દરમિયાન ધાબા પર જે પતંગ અને પતંગના દોરાઓ પડ્યા હતા તેની સાફ સફાઈ માટે મોકલવામાં આવ્યા હતા. તેઓ સફાઈ દરમિયાન વીજ લાઇન પર ફસાયેલા પતંગ અને દોરા કાઢવા જતા ભારે વીજ પ્રવાહનો કરંટ લાગ્યો હતો. આ બનાવમાં બંને વિદ્યાર્થી ભાઈમાંથી એક ભાઈને ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હજી સુધી સારવાર લઈ રહેલા વિદ્યાર્થી પ્રાઇવેટ હોસ્પિટલમાં આઈસીયુમાં જ દાખલ છે અને તેની હાલત હજી ગંભીર હોવાનું તેના પિતા દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ આ બનાવ જ્યારે ન્યૂઝ ચેનલ પર આવ્યો ત્યારે ડિંડોલી પોલીસે પોતાની શાખ બચાવવા માટે સંચાલક વિરુદ્ધ હળવી કલમો ઉમેરી ગુનો દાખલ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં તેને જામીન પર આપી દીધા હતા અને ફરીથી સ્કૂલ ધમધમતી થઈ ગઈ હતી. પુત્રના પિતા એવા પરમેશ્વર યાદવ આમરણાંત ઉપવાસ પર બેસી ગયા, જે ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તે પિતાને સમજાવવાના બદલે તેમના વિરુદ્ધમાં જ કાયદેસરની કાર્યવાહી કરી અને પિતા પર અટકાયતી પગલાં લઈ લેવામાં આવ્યા હતા. વધુમાં આપને જણાવી દઈએ કે પરમેશ્વર યાદવ કે જેમની પત્ની થોડાક સમય પહેલા દેવલોક પામી છે અને હાલ તેમના પરિવારમાં 18 વર્ષનો પુત્ર, 17 વર્ષની પુત્રી, 15 વર્ષનો અને 14 વર્ષના 2 પુત્ર છે, જેમાં 15 વર્ષનો પુત્ર શિવ યાદવ હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે. તેની પણ શરમ ન લાગતા માતા વિહોણા પુત્રની સાર સંભાળ કોણ લેશે તેવો પ્રશ્ન પણ ન ઉદ્ભવતા પોલીસે આ ચારે નિરાધાર બાળકોના પિતાને જેલ ભેગો કરી દીધો છે. સુરતમાં માતેલા સાંડની જેમ રસ્તા પર ડમ્પર પૂરપાટ ઝડપે દોડતા હોય છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમનગરમાં દરગાહનું ઉર્સ હોવાથી ગયેલા યુવકને ડમ્પરે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારે એકનો એક આધાર ગુમાવતા શોકનું મોજું ફરી વળ્યું હતું. હજી ગઈકાલે 9 પરિણીત યુગલને ટ્રકે અડફેટે લેતા મહિલાનું મોત નીપજવાની ઘટના બની હતી. એની સાઈ સુકાઈ નથી ત્યાં તો વધુ એક અકસ્માતની ઘટના બનતા સુરત ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આજે બનેલી ઘટનામાં પાંડેસરામાં ડમ્પર ચાલકે યુવકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. 17 વર્ષીય સોહેલ અંસારી ગેબન શાહ બાબાની દરગાહમાં દર્શન કરવા જતો હતો. આ સમયે રસ્તો ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે કચડી નાખતા યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતને લઈને પાંડેસરા પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી. मृतदेह पीएम अर्थे मोकली कार्यवाही हाथ धरी है. ये घटना है प्रेम नगर की, ये अपना हरिनगर के आगे है, वहाँ पे दरगाह के पास गेबन साहब की दरगाह, वहाँ पे 17 साल का लड़का था, वो रोड क्रॉस कर रहा था. दरगाह पे वो दर्शन करने गया हुआ था, रोड क्रॉस कर रहा था तो कोई ट्रक वाले ने उसको उड़ा दिया. वो दरगाह पे उर्स होता है, एक तरह का मेला जो लगता है ना, तो वो लगा हुआ था, तो वही देखने के लिए गया. चद्दर जो चढ़ाते हैं ना दरगाह पे, वो चढ़ाने के लिए गया. नहीं अभी कुछ आइडिया नहीं है, पुलिस ने तो अंदर रखा है उसको, और वहाँ से उसके फ्रेंड लोगों ने कॉल किया था हम लोगों को तो उसका एक्सीडेंट हो गया. तो रात को हम लोग 1:30 बजे तक वहाँ पहुँच गए थे, 1:30 पौने 2 बजे तक. हाँ जी, ट्रक ड्राइवर को पुलिस वाले पकड़ के ले गए પાંડેસરા पुलिस स्टेशन. મૃતકના સંબંધી જબ્બાર પટેલે કહ્યું કે આ મારા સાળુનો દીકરો હતો, 17 વર્ષનો હતો, અભ્યાસ નહોતો કરતો, પરંતુ વેલ્ડિંગના કામકાજથી 2 પૈસા કમાતો હતો. પરિવારે એકના એક આધારને ગુમાવી દીધો છે, ત્યારે અમારી ન્યાયની સાથે આ પરિવાર માટે મદદરૂપ થવાય તેવી માંગ છે. પોલીસની અને આરટીઓ વિભાગની નિષ્ક્રિયતા અને ઢીલી નીતિને કારણે શહેરમાં પ્રતિબંધિત સમયે પણ ભારે વાહનો બેફામ બનીને દોડતા હોય છે અને આવા વાહન ચાલકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને પ્રતિબંધનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવે તો કદાચ આવા અકસ્માતોના કિસ્સા ચોક્કસ રોકી શકાય એમ છે. આમોદ તાલુકાના નવા દાદાપોર ગામે વહેતી કેનાલના પાણી લોકોના ઘરોમાં, વાડામાં અને ખેતરોમાં ફરી વળતા ભારે તારાજી સર્જાઈ ગઈ છે, છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. સાથે જ કોઈ પણ જવાબદાર અધિકારી આ મામલે જવાબ આપવા તૈયાર નથી. આમોદના દાદાપોર ગામે નહેરના પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
આ મુદ્દે આમોદ નહેર નિગમ અધિકારીને વારંવાર મૌખિક અને ટેલિફોનિક જાણ કરવા છતાં આજ દિન સુધી નવા દાદાપુર ગામના લોકોનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ માટે અધિકારી સ્થળ પર પહોંચ્યા નથી, જેના પગલે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે મજૂરી કામ કરી પોતાનું પેટીયું રણતા ગરીબ લોકો બીમારીઓના પણ શિકાર બને તેવી દહેશત લોકોમાં ફેલાવા પામી છે. ત્યારે હાલ પાણીના વેડફાટ સહિત નહેરની દુરસ્તીની કામગીરી જવાબદારી સ્વીકારવા કોઈ અધિકારી તૈયાર નથી અને નહેરો આ રીતે ગમે ત્યાં વહેવાનો સિલસિલો અવિરત ચાલુ છે અને ગામના રહેવાસીઓ આ સમસ્યાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. અહીંયા જે કેનલનો પ્રશ્ન છે વર્ષો જૂનો પ્રશ્ન છે. અમને 7 દિવસ પહેલાં પણ આ જ પોઝિશન થયેલી હતી કે કેનલ વારંવાર તૂટવાના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થાય છે. રસ્તા બંધ થઈ જાય, માલ નહીં લેવાતો, પછી અમને આવાસોનું કામ ચાલે, પ્રધાનમંત્રી આવાસ, પછી આવાસ, એમના ગડારોમાં પણ પાણી ભરાઈ જાય વારંવાર, એનું કામ ચાલુ થતું જ નથી. હવે વર્ક ઓર્ડર આપવામાં આવે છે તે 1 મહિનોની એ આપવામાં આવે પણ પૂર્ણ થઈ શકે એમ લાગતું નહીં અને લાભાર્થીનો લાભ પણ જતો રહ્યો છે. ગામની અંદર ગટર લાઈન નાખેલી છે, 10 લાખની આગલે સાલ ગટર લાઈન નાખી હતી, એ પણ ફેલ થઈ જાય. આ નહેરમાં પાણી ઓવરફ્લો થવાથી અમારા ખેતરમાં પાણી ઘૂસાઈ જાય છે. બાજુમાં ચાલણ અર્થે નવી વસાવટ છે એ લોકો અમે પણ ઘરોમાં પાણી પહેરી ગયું છે. હમણાં નવી વસાવટ ગડારા ખોદ્યા છે એની અંદર પણ પાણી ઘૂસાઈ ગઈ છે. એ લોકો બહાર નીકળી ગયા છે. તેમાં કપાસ છે એ નુકસાન છે. હવે હમણાં 3 વખત પાણી ઘૂસાઈ ગયું છે અને અમે રજૂઆત કરેલી છે, 2 થી 3 વખત રજૂઆત કરી છે કે આ ચેલેન્જ તમે આવો ને જુઓ ને પછી અમને કહો. અઠવાડિયામાં 1 વખત થઈ જાય એમ. અમે કહીશું કે તમે ચેલેન્જ રિપેર કરો, ઊંચી લો લેવલ, તો અમારું પાણી અંદર ના આવે ખેતરને. આમોદ તાલુકાની નહેરોમાં મોટા મોટા ગાબડા પડી ગયા હોય તેમજ ગાંડા બાવળનું સામ્રાજ્ય સર્જાયું હોય અને કચરાની સાફ સફાઈ પણ કરવામાં આમોદ તાલુકા નહેર વિભાગ ખાતું તદ્દન નિષ્ફળ ગયું હોય તેમ ગામે ગામ આ મુદ્દે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. જ્યારે તંત્ર દ્વારા સમગ્ર દેશમાં પાણી બચાવો અને જીવન બચાવોના સૂત્રોનો પોકાર કરવામાં આવી રહ્યા છે, જે સૂત્રો પણ હવે જાડી ચામડી ધરાવતા અધિકારીઓના પાપે કારગર નીવડે તેમ રહ્યા નથી અને સત્વરે આ સમસ્યાથી છુટકારો મળે એવું કોઈ ચિહ્નો હાલ દેખાઈ નથી રહ્યા, એવું નવા દાદાપુર ગામની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. નવસારી રેલવે સ્ટેશનના પૂર્વ તરફથી મોપેડ ચોરી કર્યા બાદ તેનો રંગ બદલીને વેચવાની ફિરાકમાં ફરતા 3ને નવસારી ટાઉન પોલીસે બાતમીના આધારે CR પાટીલ સંકુલમાંથી દબોચી લીધા હતા. આ ઘટનામાં 2 આરોપીઓએ મોપેડ ચોરી કરી અને ત્રીજાએ હાથથી રંગ કર્યો હતો. નવસારી રેલવે સ્ટેશનની પૂર્વ તરફની ટિકિટ બારી સામે આવેલા ખંભાત સ્ટીલની બહાર પાર્ક કરેલી સફેદ રંગની મોપેડને થોડા દિવસો પહેલા કોઈ ચોરી કરી ગયું હતું, જેની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાઈ હતી. દરમિયાન બાઇક ચોરીના ગુનાઓ ઉકેલવા ટાઉન પોલીસની ટીમે કવાયત હાથ ધરતા પોલીસને બાતમી મળી હતી કે ચોરીની મોપેડ વેચવાના ઈરાદે 3 યુવાનો શહેરના ગ્રીડ રોડ પાસે CR પાટીલ સંકુલ વિસ્તારમાં ફરી રહ્યા છે, જેના આધારે પોલીસ ટીમ તાત્કાલિક CR પાટીલ સંકુલમાં પહોંચતા 1 નંબર પ્લેટ વિનાની મોપેડ સાથે 3 યુવાનો જણાતા તેમને અટકાવી પોલીસે પૂછપરછ આદરી હતી, જેમાં પોલીસને શંકા જતા નજીકના જ ભૂતફળિયા ખાતે રહેતો 20 વર્ષીય ઋતિક ગણેશ હળપતિ, નવસારી તાલુકાના અડ્ડા ગામે વિજેફા ફળિયામાં રહેતો 26 વર્ષીય નયન ઉર્ફે ઉમેશ રમણ રાઠોડ અને નવસારીના વિજલપોર વિસ્તારમાં સરદાર ચોક પાસે શુશ્રુષા હોસ્પિટલ સામે રહેતા 24 વર્ષીય સાહિલ ઉર્ફે સની સંજય રાઠોડને અટકમાં લઈ કડકાઈથી પૂછતા 3 ભાંગી પડ્યા હતા અને મોપેડ ચોરીની હોવાની કબૂલાત કરી હતી, જેમાં શનિ અને ઉમેશે રેલવે સ્ટેશન પાસેથી મોપેડ ચોરી કરી હતી અને મોપેડ ઓળખાઈ ન જાય એ માટે ઋત્વિકને રંગ મારવા આપી હતી, જેથી ઋત્વિકે સફેદ રંગની મોપેડને હાથથી કાળો રંગ મારી દીધો હતો. બાદમાં 3 ભેગા મળી મોપેડની નંબર પ્લેટ કાઢી હતી. તે વેચવાની ફિરાકમાં હતા, પરંતુ મોપેડ કોઈને વેચે એ પૂર્વે જ નવસારી ટાઉન પોલીસને જાણ થઈ અને 3ને દબોચી લીધા હતા. પોલીસે ઋત્વિક હળપતિ, સાહિલ રાઠોડ અને નયન રાઠોડની ધરપકડ કરી 40,000 રૂપિયાની મોપેડ અને 7,000 રૂપિયાના 3 મોબાઈલ ફોન મળી કુલે ₹47,000નો મુદ્દામાલ કબજે કરી તપાસને વેગ આપ્યો છે.
સુરતના ડુમસ રોડના સાયલેન્ટ ઝોનમાં કાપડ વેપારીનો પ્રેમિકા સાથે ઝઘડામાં બોલાવેલા કોમન ફ્રેન્ડની સાથે આવેલાની પિસ્ટલથી ફાયરિંગ થયું હતું. હાથમાં લાયસન્સ વાળી પિસ્ટલ ખેંચી લઈ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે કોમન ફ્રેન્ડ સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસ અગાઉ સુરતના કપડા વ્યાપારી અને તેમની પ્રેમિકા વચ્ચે કોઈક બાબતને લઈને ઝઘડો થયો હતો અને દરમિયાન ત્યાં બંનેના કોમન ફ્રેન્ડને બોલાવાયો હતો. ત્યારે ફ્રેન્ડ સાથે આવેલા અન્ય વ્યક્તિની પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ થવાની ઘટના બની હતી. આ ફાયરિંગ કેસમાં પોલીસે 29 વર્ષીય વૈભવ શાંતિલાલ જાસોલિયા, 28 વર્ષીય અકીલ પરવેઝ બલોચ અને 26 વર્ષીય ઉર્વેશ વિનુ બોહાનીની ધરપકડ કરી છે. વૈભવ અને ઉર્વેશ બંને મોબાઈલ એસેસરીઝનો વેપાર કરે છે. રિંગ રોડના કાપડ વેપારી 35 વર્ષીય મિતેશ જૈન 9મી તારીખે રાત્રે ઝઘડો થયો હતો. આ કેસમાં સમાધાનની જગ્યાએ ઝઘડો ઉગ્ર બન્યો હતો, જેમાં એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેથી સમગ્ર કેસ પોલીસે નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય બાબતને લઈને થયેલા ઝઘડામાં વાત વધુ ઉગ્ર બની જતા સમગ્ર ઘટના સર્જાઈ હતી. ત્યારે પ્રેમિકાએ સમગ્ર ઘટનાની હકીકત પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ કરીને 3 આરોપીને ઝડપી પાડ્યા છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અને નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.